સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. પ્રાદેશિક સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે ડૉક્ટર અનિલ વાઘેલા, વિભાગ અધ્યક્ષ, સમાજશાસ્ત્ર, સામાદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર. પ્રાદેશિક સમાજશાસ્ત્રની આપણે વ્યાખ્યા જોઈશું, પ્રસ્તાવના જોઈશું. તો સૌ પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરશું. કોઈપણ પ્રદેશ હોય તેમની પોતાની આગવી પ્રાદેશિકતા હોય છે. જેમ કે સૌરાષ્ટ્ર અને ગુજરાત, તેની આગવી સંસ્કૃતિ અને પ્રાદેશિકતા હોય છે. તેની જેમ દરેક પ્રદેશ કે વિસ્તારમાં જે તે વિષયનું ક્ષેત્ર અને કાર્ય તથા કાર્ય કરવાની વિભિન્ન રીતો હોય છે. આવા કાર્યો કે અભ્યાસો એક જ અંતિમ ધ્યેય હોય છે કે વિષયનો વિકાસ કરવો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈપણ વિષયનો વિકાસ અલગ અલગ ક્ષેત્રમાં વિવિધ વિષયને અનુરૂપ વિષયના વિકાસના ધ્યેયને સાથે રાખીને થતું હોય છે. પશ્ચિમ ભારતના પ્રાદેશિકતાની દૃષ્ટિએ સમાજશાસ્ત્રના વિકાસમાં જે કંઈ સંશોધનો થયા તેનાથી સમાજશાસ્ત્રનો વિકાસ થયો. પરંતુ ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સંદર્ભમાં જોઈએ તો અનેક સિનિયર અધ્યાપકો અને સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રને વિકસાવવાનું પ્રદાન કર્યું છે. પ્રાદેશિક સમાજશાસ્ત્ર એના વિશે થોડી વિસ્તારથી વાત કરીએ. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, પણ તે પ્રાકૃતિક વિજ્ઞાન જેવું વિજ્ઞાન નથી, કારણ કે આ વિજ્ઞાનનું વિષય વસ્તુમાં સામાજિક બાબતો છે. પરંતુ સમાજશાસ્ત્ર વિજ્ઞાન એટલા માટે ગણાય છે કે તેની અભ્યાસ કરવાની રીત અને પદ્ધતિમાં તેમજ દૃષ્ટિકોણમાં અને અભ્યાસની પ્રયુક્તિઓમાં વૈજ્ઞાનિકતા રહેલી છે. માટે તે સમાજશાસ્ત્ર એ વિજ્ઞાન ગણાય છે. જેમ વૃક્ષની અનેક શાખાઓ હોય છે તેમ સમાજશાસ્ત્ર પણ અનેક શાખાઓ ધરાવે છે. આ બધી શાખાઓ પણ વૈજ્ઞાનિકતાના લક્ષણો ધરાવે છે. પ્રાદેશિક સમાજશાસ્ત્રની એક શાખા છે. આથી તે પણ એક સામાજિક વિજ્ઞાન ગણાય છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તેમ દરેક પ્રાંત, દરેક રાજ્ય કે પ્રદેશની ઓળખ ત્યાંની સામાજિક, સાંસ્કૃતિક અને સામાજિકતાથી હોય છે. આથી ગુજરાતની ઓળખ પણ સાંસ્કૃતિક અને સામાજિકતાથી છે. આવી ઓળખના લીધે ગુજરાત આગવું ગુજરાત બની રહ્યું છે. આવા ગુજરાતની વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરતા શાસ્ત્રને પ્રાદેશિક સમાજશાસ્ત્ર તરીકે ઓળખાવી શકાય. હવે પ્રાદેશિક સમાજશાસ્ત્રના વિકાસમાં જુદા જુદા વિદ્વાનોએ પોતાનું પ્રદાન આપ્યું છે. તેમાં ડૉક્ટર વિદ્યુત જોશીનું પ્રદાન જોઈએ. પ્રાદેશિક સમાજશાસ્ત્રના વિકાસમાં ગુજરાતની આગવી હરોળના સમાજશાસ્ત્રી ડૉક્ટર વિદ્યુત જોશી, ડૉક્ટર હેમાંક્ષી રાવ એ ઘણા પ્રયાસો કર્યા છે અને પ્રાદેશિક સમાજશાસ્ત્રને વિકસાવ્યું છે. પોતાના સમાજશાસ્ત્રીય વિચારો પણ આપ્યા છે, જેનાથી સમાજશાસ્ત્ર વિષયનો વિકાસ થયો અને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ પ્રાદેશિક સમાજશાસ્ત્ર કયા કયા કાર્યક્ષેત્રો એમના છે, કયા ક્ષેત્રોમાં કામ કરે છે, તો આપણે પહેલાં એના કાર્યક્ષેત્રને જોઈએ. ગુજરાતના સમાજનું પ્રાથમિક શિક્ષણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં, ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું માધ્યમ, સંગઠિત શ્રમિકો. તો તેમાં પેટા મુદ્દાઓ જોઈએ તો બંધુઆ મજૂરો કે શ્રમિકોની સંગઠિતતા, એક તરાહ, બાળક શ્રમિકો, મીઠા ઉદ્યોગ અને બાળમજૂરી, ખેત મજૂરોને સંગઠનના પ્રશ્નો, બંધ મિલના કામદારો, કામદાર મંડળોનું ભવિષ્ય, ગરીબી અને ગરીબો. તેમાં પેટા મુદ્દા જોઈએ તો ગ્રામીણ સંગઠિત ગરીબો એ વિકાસના ભાગીદારો છે. હવે ગુજરાતની
એક પરિકલ્પના મુજબની યોજના એ નર્મદા યોજના અને એનો પરિચય, તેમાં નર્મદા યોજના અને લોકભાગીદારી, નર્મદા યોજના અને વિકાસ ગાથા, નર્મદા યોજના એક વિવાદ, નર્મદા યોજના અને માનવ અધિકાર, સૌરાષ્ટ્ર અને પાણીનો પ્રશ્ન. તો તેમાં સૌરાષ્ટ્રનો પાણીનો પ્રશ્ન અને પ્રજાનું પાણી, પીવાના પાણીનો પ્રશ્ન એક નવો પ્રવાહ, સૌરાષ્ટ્રના વિકાસ માટે કલ્પસર. ત્યાર પછી કાર્યક્ષેત્રના આગળના મુદ્દાઓમાં સમુદ્ર તટે ઔદ્યોગિકરણ. એમાં પેટા મુદ્દાઓ જોઈએ તો સમુદ્ર કિનારો તણાવથી મુક્ત છે, સમુદ્ર તટે પર્યટન વિકાસ, ગુજરાતના બંદરોનું ખાનગીકરણ, ગુજરાતના સાગર તટે આંતરરાષ્ટ્રીય તંગદિલી. ગુજરાતનો સાંસ્કૃતિક સંદર્ભ જોઈએ તો તેમાં ગુજરાતના પ્રદેશનો વિકાસ કે તેનું સર્જનાત્મકતાના પાસાનું આર્થિક મૂલ્ય અને સૌંદર્યલક્ષી કે અભિવ્યક્તિનું પાસું મહત્ત્વનું છે. આ બંનેમાં ગુજરાતની પ્રજાનું અભિવ્યક્તિનું સૌંદર્યલક્ષી પાસું કયા સ્તરે કે સ્વરૂપે છે તેની સમાજ સાથે સંસ્કૃતિને અને સંદર્ભને આધારે સ્પષ્ટ રીતે સમજી શકાય. 3 પેટા સંસ્કૃતિઓથી ગુજરાતને સમજી શકાય. જેમ કે ગુજરાત પ્રદેશને સમૃદ્ધ, પ્રગતિશીલ અને શાંત ગણવામાં આવે છે. જ્યાં જ્યાં નવું મૂડીરોકાણ કરવાનું આવે ત્યાં ગુજરાતીઓનું 40% મૂડીરોકાણ હોય છે. ભારતના અન્ય રાજ્યના લોકો કરતાં ગુજરાતીઓ વધારે પશ્ચિમી સભ્યતા ધરાવતા આધુનિક તરીકે ઓળખાય છે. ગુજરાતને વધુ સારી રીતે સમજવા ગુજરાતના 3 પેટા સાંસ્કૃતિક વિભાગોમાં વિભાજિત કરી શકાય. પહેલું છે મધ્ય ગુજરાત, જેને તળ ગુજરાત કહેવાય. બીજું છે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર. ત્રીજું છે પૂર્વનો વિભાગ, જે પૂર્વની પટ્ટી તરીકે ઓળખાય છે. મધ્ય વિસ્તાર અથવા તો તળ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મધ્ય પ્રાદેશિક વિસ્તારોમાં દક્ષિણના વાપીથી શરૂ કરી ઉત્તરમાં પાલનપુર સુધી, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લા કે તાલુકાઓનો સમાવેશ થાય છે. આ બધા વિસ્તારોમાં સ્વતંત્રતાના પહેલાં રાજાશાહી કે બ્રિટિશરોનું શાસન હતું. વિકાસના લીધે જૂથ રચના કે સંગઠિતતાને પ્રોત્સાહન મળે, આથી આ વિસ્તારોમાં સહકારી પ્રવૃત્તિઓને વેગ મળે. આવી સંગઠિતતાથી પોતાના હિતો સંતોષી શકાય. આથી આ વિસ્તારોમાં અમૂલ ડેરી, સહકારી મંડળીઓ જોવા મળે છે. આવી સહકારિતાના લીધે તેઓમાં રાજકીય પ્રભાવ વધે એ સ્વાભાવિક છે. ગુજરાતના મધ્ય વિસ્તારમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરો આ વિસ્તારોમાં છે, જ્યાં શહેરીકરણ વધુ બન્યું. અહીંના આ શહેરોને ધોરીમાર્ગો તથા રેલવે લાઈનો મળી હોવાથી વધુ વિકાસની શક્યતાઓ જોવા મળે છે. આ વિસ્તારમાં શૈક્ષણિક સમૃદ્ધિની સાથે સાથે બિનસરકારી સંસ્થાઓ, રચનાત્મક સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી છે. આથી જ ગુજરાત પ્રદેશનો આ વિભાગ સુખી, સમૃદ્ધ વિસ્તાર તરીકે ગણના પાત્ર બન્યો છે. બીજો મુદ્દો છે સૌરાષ્ટ્ર અને કચ્છ. ગુજરાત આ પ્રાદેશિક વિસ્તારમાં ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લાઓના તાલુકાઓના અને સમગ્ર કચ્છના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે, જેની અસર ત્યાંના વિસ્તારોમાં જોવા મળે છે. દાખલા તરીકે આ વિસ્તારમાં જમીનદારી પ્રથા હતી. તેમાં 3 સ્વરૂપ જોવા મળતી હતી: ગરાસદારો, બારખલીદારો અને ઈમાનદારો. આ 3 પ્રથા જમીન સાથે સંકળાયેલી છે, જે સામાજિક રીતે જમીનના માલિક બનાવે છે. આ 3 પ્રથાથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જમીનની માલિકીના આધારે આ વિસ્તાર 202 જેટલા નાના મોટા સ્વતંત્ર રાજ્યો
અને જાગીરોમાં વિભાજિત થઈ ગયું હતું. જોકે 1947 પછી આ રાજ્યોનું વિલીનીકરણ થયું અને પછી જે વર્ષો સુધી સામાજિક પરંપરાઓ હતી તે આજ સુધી આ વિસ્તારોમાં સામંતી, અર્ધ સામંતી, ગિરાસદારીના સંબંધો ઓછા વત્તા અંશે જોવા મળે છે. આમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરંપરાવાદી મુખ્ય પ્રધાન સમાજ વ્યવસ્થા જોવા મળતી હતી. આથી વિકાસના માર્ગમાં તે અવરોધરૂપ બનતી હતી. જ્યારે આ કે અન્ય વિસ્તારોમાં આવી વ્યવસ્થા ન હોવાથી લોકોમાં સાહસિકતા વિશેષ જોવા મળતી હતી. તેથી આ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસમાં મંદ ગતિ જોવા મળતી રહી. પરંતુ છેલ્લા 3 થી 4 દાયકાના આ સમયગાળામાં સામંતી કે કેથોલિક મૂલ્યોમાં પરિવર્તન આવતા જાય છે. ત્રીજો મુદ્દો છે પૂર્વનો વિભાગ અથવા પૂર્વની પટ્ટી. ગુજરાતના આ પ્રાદેશિક વિસ્તારોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદોને સ્પર્શે છે, જેમાં સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ, ડાંગ, બનાસકાંઠાના જિલ્લાના તાલુકાઓનો સમાવેશ કરી શકાય. આ વિસ્તારો મોટાભાગે પર્વતો અને જંગલોથી આચ્છાદિત છે. આ બધા જિલ્લાના 32 તાલુકાઓમાં અનેક પેઢીઓથી આદિવાસીઓ કે આદિવાસી સમુદાયો વસે છે. આ આદિવાસીઓના વિકાસના અનેક પ્રશ્નો કે જે અવરોધક હતા, જેમાં વિસ્થાપિતતા, ગરીબી, સ્વાસ્થ્ય, જમીન વિહોણા, અપરાધો, બેકારી જેવા અનેક પ્રશ્નો સતાવતા હતા. બીજી બાજુ આદિવાસી વિસ્તારના લોકોમાં કુદરત સાથેના સહજીવનના સંબંધોમાં ઓટ આવતી, તેથી તેઓની સ્વનિર્ભર અર્થવ્યવસ્થા તૂટી પડી. એક સૈકા પહેલાં આ વિસ્તારમાં, આમ ગુજરાતના વિકાસમાં અને તેના 3 વિસ્તારોમાં સામાજિક સાંસ્કૃતિક પાસાઓને મહત્ત્વની અસરો કરી છે. તેમાં આર્થિક વિકાસમાં વિશેષ ભૂમિકા ભજવી છે, કારણ કે લોકોના મૂલ્યો અને કૌશલ્યોની આવડતની શક્તિઓની ના સમન્વય અને આર્થિક વિકાસને ગતિમાં લાવવાનું કામ કરે છે. પ્રાદેશિકતામાં પ્રાથમિક શિક્ષણની શું સ્થિતિ છે એ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં. તો ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ અન્ય રાજ્યોના પ્રમાણમાં જોઈએ તો દેશની ક્રમાંક શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી છે, ક્રમશઃ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી છે. આમ છતાં ગુજરાતના ગ્રામીણ સમુદાયોમાં બંધારણમાં મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરી હોવા છતાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલી શકતા નથી, કારણ કે ખેતીમાં બહોળા ગ્રામ સમુદાયના લોકો રોકાયેલા છે. શહેરી પ્રાથમિક શિક્ષણની થોડીક વાત કરીએ. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં નવા સ્વરૂપે શિક્ષણ વ્યવસ્થાનું રચનાતંત્ર જોવા મળે છે. આવા શહેરોમાં વાલીઓમાં શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે તીવ્ર આક્રોશ પ્રવર્તે છે. કોઈપણ વાલીને શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે સંતોષ ન હોય તો જેવા કે શહેરોમાં એડમિશનના પ્રશ્નો, પ્રવેશના પ્રશ્નો, ડોનેશનના પ્રશ્નો, શાળાઓની અસુવિધાઓ, શિક્ષકોના પ્રશ્નો, વિદ્યાર્થીને લાવવા મોકલવાના પ્રશ્નો, ટ્યુશનના પ્રશ્નો, અભ્યાસક્રમના પ્રશ્નો, શાળાઓની માન્યતાના પ્રશ્નો વગેરે પ્રશ્નો જોવા મળે છે. ગુજરાતમાં પ્રાથમિક શાળા અંગે ડૉક્ટર વિદ્યુત જોશી ભાર વગરના ભણતર અંગે પ્રકાશ પાડતા કહે છે કે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ ભાર અથવા બોજ કે ભાર વિનાનું ભણતર અંગે માનવ સંસાધન મંત્રાલય દ્વારા સલાહકાર સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ બોજો ઓછો કરવા અંગે ભલામણો જાહેર કરી અને તમામ રાજ્યોને તેમની પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરી અમલમાં મૂકવી એવી રજૂઆત કરી હતી. આ સમિતિના અધ્યક્ષ યશપાલ એવું પણ માનતા હતા કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના બોજાને હળવો કરવા આ સમિતિએ કોઈ વ્યવસ્થિત સર્વે કરાવ્યો નથી. કોઈ અભ્યાસ કે તેના વિશ્લેષણો માટે કોઈ વ્યવસ્થિત માળખું ઊભું કરાવ્યું ન હતું. ગુજરાતમાં
પ્રાદેશિક શાળાઓના શૈક્ષણિક સ્તરને ઊંચે લઈ જવા અને અનેક કાર્યક્રમો થાય છે. ત્યાર પછી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની શું સ્થિતિ છે એ જોઈએ. ગુજરાતમાં બિનસરકારી આદિવાસી વિસ્તારોમાં જેટલું શિક્ષણનું પ્રમાણ છે તેના કરતાં આદિવાસી વિસ્તારોમાં ઓછું છે, અને તેમાંય આદિવાસી સ્ત્રીઓમાં શિક્ષણનો દર ઘણો નીચો છે. ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ શિક્ષણનું કામ ઉપાડી લીધું છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ આ લોકો માટે શિક્ષણનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. સ્વતંત્રતાના આંદોલન દરમિયાન જે આશ્રમ શાળાઓની પ્રવૃત્તિઓ ચાલી તેમાં ચૌધરીઓ મુખ્યત્વે હતા, જેઓએ શિક્ષણ મેળવ્યું હતું. આ લોકોમાં વાલોડ, માંડવી, બારડોલી વિસ્તારમાં વસવાટ કરે છે. 1960માં સ્થપાયેલી ગ્રામ ભારતી સંસ્થાએ માધ્યમિક શિક્ષણનો ફેલાવો કરવા આ વિસ્તારમાં ફેલાવો કર્યો હતો. શિક્ષણના માધ્યમના સંદર્ભમાં જોઈએ તો ભાષાના માધ્યમને સમયના સંદર્ભમાં વિદ્યુત જોશીએ ઐતિહાસિક દ્રષ્ટિએ સમાજમાં ભદ્ર વર્ગની ભાષા લોકભાષા કરતાં જુદી છે એવું કહ્યું છે. પ્રાચીન સમયમાં ભારતમાં આશ્રમોમાં સંસ્કૃતનું શિક્ષણ અપાતું. બ્રાહ્મણો અને ક્ષત્રિયો સંસ્કૃતિ બોલતા, જ્યારે સામાન્ય લોકોને સંસ્કૃત બોલવાની મનાઈ હોવાથી પ્રાકૃત બોલતા. અંગ્રેજો આવ્યા ત્યારે અંગ્રેજી રાજ કારોબારની ભાષા બની હતી, અને તે સમયના ભદ્ર વર્ગના લોકો અંગ્રેજોના સીધા સંપર્કમાં રહેતા હોવાથી તેઓને પ્રાદેશિક ભાષા કરતાં અંગ્રેજીમાં રસ વધારે પડે એ સ્વાભાવિક છે. ગુજરાતી માધ્યમનો મહિમા કેવી રીતે, તો તેના સંદર્ભમાં જોઈએ. બેવડા માધ્યમની નીતિનો દુરુપયોગ ભદ્ર વર્ગના લોકો પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અને આમ વર્ગને સ્પર્ધા કરતા